ले फिर आ गए सब राज्य खुश है થાકી ગયા. એ આ હું લાયા તમે? એટલે આ બધી વેફરો લાવ્યો છું. આજથી શ્રાવણ મહિનો નહીં ચાલતો તો હો બરાબર, દાન કરવા, સરસ સરસ પુણ્યનું કામ કરવા માટે વેફર લાયા? નાના છોકરાઓને આપવા માટે? ના લે, આ તો ખાવા માટે લાવ્યો છું યાર. આટલી બધી વેફર? હા, આ તો કોઈ નહીં, આ તો એક અઠવાડિયા માટેની છે યાર. તને ખબર છે શ્રાવણ મહિનો ચાલતો છે ને, આ વખત તો હું એ શ્રાવણ મહિનો કરવાનો છું. ઓહો, તમે શ્રાવણ મહિનો કરવાના છો એમ? હા, અને એ પણ ખાલી એક જ ટાણું કરીને. એક જ ટાઈમ ખાશો? હા, એક જ ટાઈમ ખાવાનું. શ્રાવણ મહિનો થોડું આખા ખાખા કરવાનું હોય યાર. શું વાત કરે છે? ઉપવાસ કરવાનો હોય ને. એક જ ટાણું કરવાનું છે તો આ બધું શું કરવા લાયા છો? એટલે આ તો વેફર, આ તો કોઈ ના કહેવાય, આ તો ખાલી હવા ભરેલી શાકની અંદર યાર. બાકી આ તો ખાઈએ તો આટલી થઈ જાય. શું યાર તું તો? આ તો નાસ્તો ખાલી એમને કરવો પડે ને, કોઈક વાર ઈચ્છા થાય તો એના માટે લાવ્યો છું. બરાબર. તને ખબર છે પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ શંકર ભગવાનના પ્રસન્ન કરવા માટે ભૂખ્યા રહીને તપ કરતા હતા. પણ આપણા જેટલી તાકાત નહીં, પણ આપણે ભૂખ્યા રહીને ભગવાનની આરાધના તો કરીએ કે ને. બરાબર. હા, એટલે આપણે આ વખતે એક ટાણું કરીને આપણે શ્રાવણ મહિનો કરવાનો છે. એક જ ટાણું ખાવાનું? હા, એટલે કે આખો શ્રાવણ મહિનો તમે ઉપવાસ કરવાના છો? હા, ઉપવાસ કરવાનો. હવે તું સમજી. બરાબર. બસ ખાલી જો આપણે જો હવારે તને કહી દીધું, કાલથી છે ને છોકરા તારા સવારે તું ગરમ ગરમ નાસ્તો બનાવે છે ને હા. એ બંધ. એટલે હવે કાલથી ગરમ નાસ્તો નહીં બનાવવાનો? ના, હવારે નાસ્તો બાસ્તો નહીં બનાવવાનો, બરાબર? બરાબર. હવારે જો 2 કપ ચા પી લે હું, અને એકલી ચા પાઈ ઓછી ભાવે ને, હા. એટલે જોડે આ વેફર લાવ્યો છું ને, એક કેળાની ને એક બટાકાની વેફર એક એક ખાઈ લે એટલે હવારે ચાલી જશે. બરાબર? બરાબર. 9 વાગે તો હું ઓફિસ જતો રહે. બરાબર. ઓફિસ જઈશ ને તો ત્યાં અમે જો 10 વાગે જો ને અમે નાસ્તો કરતા હોઈએ છીએ, સમોસા બમોસા બધું નાસ્તો કરતા હોઈએ છીએ ને, હા. એ બધું બંધ. સમોસા બમોસા બધું નહીં ખાવાનું, દાબેલી બાબેલી બધું બંધ, વડાપાવ બડાપાવ બધું બંધ. આ તો અમે ઉપવાસમાં જ ના જ ખવાય ને? હા, પણ તારે શું કરવાનું, એક કામ કરજે. હા. મારી બેગમાં છે ને એક એપલ, એક બનાના, પેલું શું બધું કઈ કે બાબુ બાબુ કે પેલું, બબુ પોચું. હા, એ મૂકી દે છે. એટલે મારે 10 વાગે ઈચ્છા થાય ને તો એ બધું હું તઈને વસ્તુ ખાઈ લે. બરાબર. બરાબર? હમ. પછી તો 11-12 વાગે હું આવે ઘેર. હા જમવાનું એક ટાઈમ તો જમવાનું હોય છે ને આપણે. હા, એક ટાણું કરાય હા, શ્રાવણ મહિનામાં. અને એક વાર બહુ મસ્ત એવું હોય ને, ફૂલ ડીશ બનાવી દેજે. દાળ ભાત શાક રોટલી અને શાક પાછું પનીર બનાવજે. પનીરનું શાક? હા, તો યાર આખો દિવસ ભૂખ્યા રહેવાનું હોય તો પેટમાં અમી તો રહેવી જોઈએ ને યાર. એક ટાઈમ ખાવાનું હોય તો ખાવું પડે ને. આ બરાબર, તમારે તો ઉપવાસ નહીં પાછો? હા, ઉપવાસ કરો ને મારા તો પછી યાર ઉપવાસમાં તો એક ટાણું તો કરીએ જ ને. આખા દાડામાં એક ટાઈમ નાખું એક ના ખાઈએ. હા બરાબર છે. હા, તારે આખો દિવસ કાં કશું કરવાનું છે, ખાલી એક ટાઈમ ખાલી જમવાનું બનાવવાનું છે ને યાર. કશો વાંધો નહીં, બનાવી દઈશું. એટલે પનીરનું મસ્ત સબ્જી બનાવી દઈએ. બરાબર? અને પાછું હારું બપોરે એકાદી સ્વીટ, એક કામ કરીએ ને, બપોરે એકાદી સ્વીટ રાખજે. રોજ અલગ અલગ સ્વીટ, કોઈક વાર ગુલાબ જાંબુ હોય, કોઈક વાર પેલા લાડુ. એક કામ કરે, લાડુ ના અને પેલા સુખડીના ડબ્બા અડધા ભરીને રાખજે. એટલે રોજ બનાવવાના આપણે. ઈચ્છા થાય ને રોજ એક એક સ્વીટ હું ખાઈ લે. કોઈક વાર કંઈક સારી આઈટમ બી બનાવી દેજે. પેલું શીરો બીરો થોડીક એક દિવસ બનાવી દેજે. તો આખા દેવામાં ભૂખ્યા રહેવાનું હોય તો તેલ કઢી વાળું શું સારું ખાતું હોય તો સારું ને યાર. બરાબર. હા, એક ટાઈમ આવું ખાઈએ તો સારું ને. સારું બનાવી આપીશ. બરાબર ને? હા, બસ આટલું જ ને? ગળ્યું ખાઈ લેશો અને દાળ ભાત શાક રોટલી, બરાબર ને? તે તીખું જોઈશે પાછું? પેલું બનાવી દેજે ને, આપણે થોડું ઘણા ગોટા બોટા કોઈક દિવસ બનાવી દેજે. બપોર થોડા એક બે ખાઈ લઈશું યાર.